હેલો ફ્રેન્ડ્સ, રિપીલ લર્નિંગમાં હું પિયુષ ઓસૈયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગયા લેક્ચરમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે ભણેલા, બરાબર? જેમાં આપણે શું કીધેલું કે અનંત અંતરથી કોઈ દળ ધરાવતો પદાર્થ હતો અને આપેલા બિંદુ સુધી લાવેલા, તો એમાં જે કાર્ય હતું એ બે બનેલા તંત્ર હતા એના દળના ગુણાકારમાં અને બેના વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું. એટલે આપણે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મળેલું U = -Gm1 × m2/r. માઇનસ છે એ શું દર્શાવે છે? જે આપણે સંજ્ઞા પદ્ધતિ શીખેલા યાદ કરો તો માઇનસ એવું કહે છે કે જે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે આકર્ષી પ્રકારનું ક્ષેત્ર છે, એટલે કે બાઇન્ડિંગ સ્ટેટમાં છે, એવું આપણે ભણેલા. ત્યારબાદ આપણે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું આપણે સૂત્ર મેળવેલું. ધ્યાન રાખજો, આપણે શું કીધેલું કે ધારો કે એક પદાર્થ સપાટી પર રહેલો છે, ત્યાંથી કોઈ મહત્તમ ઊંચાઈ પર લઈ જાઓ ત્યારે જી અચળ ન રહેતો હોય, એટલે કે જી બદલાતો હોય, ત્યારે જે સૂત્ર હતું એ બી આપણે મેળવેલું. જો જી કોન્સ્ટન્ટ રહેતો હોય તો આપણે તો ખ્યાલ જ છે કાઇનેમેટિક્સમાં વાપરતા એ સૂત્ર જ યુઝ કરવાનું છે. જ્યારે વેગ ખૂબ મોટો આપેલો હોય ત્યારે આપણે વ્યાપક સૂત્ર મૂકવું પડે, એ શીખેલા, બરાબર? તો એ જ આપણા સંઘને હવે થોડોક આગળ ધપાવીએ સત્સંગ અને કીર્તન કરતા. તો આજનો ટોપિક છે ગુરુત્વ ક્ષેત્રમાં ગુરુત્વ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો ભાગ 2. અત્યાર સુધી આપણે જે ગણતરીઓ કરેલી એમાં બે જ દળ ધરાવતા પદાર્થ હતા, પરંતુ જો વધારે હોય તો શું થાય એની માટેનો ટોપિક છે n કણોના બનેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ધારો કે મારી પાસે કોઈ બે દળ ધરાવતા પદાર્થ m1 અને m2 છે જે r અંતરે રહેલા છે, બરાબર? તો એ બે વચ્ચેનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -G m1 m2 બાય બે વચ્ચેનું અંતર r આટલી થાય. ઓકે, જે આપણે આગળ સાબિત બી કરી લીધું છે ને તમને બહુ સારી રીતે આવડે છે, કારણ કે મેં કીધેલું એમ સૂત્ર પાકા કરવાના જ છે. ધારો કે ત્રણ દળ ધરાવતા પદાર્થો આપેલા છે m1 m2 m3, બરાબર? આ બે વચ્ચેનું અંતર r12, 2 અને 3 વચ્ચેનું અંતર r23, 3 અને 1 નું અંતર r31 છે, બરાબર? તો હવે m1 અને m2 વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે કે u12, બરાબર? m1 અને m3 વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે m13, બરાબર? હવે m2 દળ લઈએ તો m2 નું m1 ન લખી શકાય. કેમ? કારણ કે અહીંયા આવી ગયું છે. જો ધારો કે તમને લગ્ન પ્રસંગની કંકોત્રી મળતી હોય છે, બરાબર? એમાં કીધેલું હોય કે મારો x, એટલે મારો નહીં, હા ભાઈ, એટલે કે કંકોત્રીમાં એવું લખેલું હોય કે મારા x પુત્રની ચિરંજીવી ફલાણા ફલાણાની y છોકરી સાથે લગ્ન છે, તો ચાંદલો લઈને આવી જજો, બરાબર? ધારો કે તમારો કોઈ કોમન રિલેટિવ છે અને સામેવાળા તમારા બી રિલેટિવ છે, તો એ શું લખે કે ભાઈ મારી વાય દીકરીના લગ્ન સામેવાળા ફલાણા ફલાણાના એક્સ દીકરા જોડે લગ્ન છે, તો ખાલી 2 જણા જ આવજો, કારણ કે તમારા પરિવારની અમને ખબર છે, બરાબર ને? એટલે એક્સ અને વાય બંનેના લગ્ન છે પણ જગ્યા તો એક જ છે ને, બરાબર? લગ્ન તો એક જ છે, કંકોત્રી ભલે ને 2 આવેલી છે, બસ. તો એવી જ રીતના 1 ને 2 વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા u12 છે, તો 2 ને 1 ની ના કહી શકાય, કારણ કે એ તો ઓલરેડી આવી ગઈ છે, તો 2 અને 3 ની થશે, તો એ કહેવાશે u23, બરાબર? હવે 3 ની પાછો 3 ની 1 તો આવી ગઈ છે, 3 ની 2 તો આવી ગઈ છે, તો કુલ 3 દળ વડે મળતા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા u હોય તો શું આવે? u12, u13 અને u23. ઓકે, એકદમ પરફેક્ટલી, પાક્કું, 100% ના હોય. ચાલો આગળ વધીએ. ધારો કે 4 દળ છે, તો 1 ની 2 પર, 1 ની 3 પર, 1 ની 4 પર. એટલે આ તમે સમજી જશો કે 1 m1 અને m2 વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર ને? હવે મારે બહુ તમે બધા મારથી વધારે એક્સપર્ટ છો, બરાબર? હવે 2, તો 2 અને 1 તો આવી ગયું છે, તો 2 3 2 4. ઓકે, ધારો કે 3, તો 3 4, 3 1 આવી ગયું છે, 3 2 આવી ગયું છે, 3 4 આવી ગયું, બરાબર?
4 1 4 2 4 3 એટલે 4 નો કોઈ પ્રશ્ન નથી. તો આ વડે મળતી તો 4 દળો વડે મળતા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે U12 પ્લસ U13 પ્લસ U14 પ્લસ U23 પ્લસ U24 પ્લસ U34. ઓકે, એકદમ ઇઝી જ છે. ચાલો, તો હવે આ સૂત્ર પરથી જોતા એક તારણ મળે છે. હવે n કણોના તંત્ર માટે મળતી જોડની સંખ્યા કેટલી થશે? તો n(n-1/2). બરાબર ને? કે જો n કણોના તંત્ર હોય તો કુલ કેટલી જોડ મળે? તો n(n-1/2). તમે જોઈ લો, અહીંયા કેટલા હતા આપણે? 4. તો 4 ગુણ્યા 3/2 વેદુ 4 એટલે કુલ 6 જોડ મળવી જોઈએ. 1 2 3 4 5 6. બરાબર? એટલે n કણોના તંત્ર હોય તો મળતી જોડની સંખ્યા n(n-1/2). બોર્ડના MCQ માં આવી શકે. બરાબર? તમને કોઈ કીધેલા હોય અને 3 4 ની વધારે કણો કીધેલા હોય તો પછી તમારે એક એક આ રીતે ગણતરી ન કરવી પડે, ડાયરેક્ટ સૂત્ર મૂકીને તમને જવાબ મળી જાય. ઓકે, n કણોના બનેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તો આ રીતે લખી શકાય. U12 U13 U14 પ્લસ ટેન્સ ટુ U1n કહી શકાય. બરાબર? હવે આગળ M2 દળ પર તો U23 પ્લસ U24 ટેન્સ ટુ UN-1 ઇન્ટુ n. બરાબર? સીધું જ છે. આગળ આપણે એક્ઝામ્પલ સાથે શીખી ગયા. તો હું આને સમેશનના સ્વરૂપમાં આ રીતે લખી શકું કે જ્યાં U ઇઝ ઇક્વલ ટુ સમેશન Uij, જ્યાં I શું છે? I ઇઝ ઇક્વલ ટુ 1 to n, જ્યાં j એ યાદ રાખજો હંમેશા I કરતા મોટો છે, એટલે કે I છે એ j કરતા નાનો હોવો જોઈએ. જેમ આમાં કીધેલું એમ સમજી લો કે આ છે 2 3 છે, તો જો I છે એ j કરતા નાનો છે, એટલે 3 કરતા નાનો છે, એટલે અહીંયા હું 4 3 એમ ના લખી શકું એમ. બરોબર ને? એકદમ સમજાવી જ વાત છે. જ્યાં Uij શું છે? તો Uij ઇઝ ઇક્વલ ટુ -G mi mj બાય r1 છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર જ છે. બરોબર? તો આ n કણોના બનેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થઈ. અને rij એ mi અને mj દળના જે કણો છે એ બે વચ્ચેનું અંતર છે. બરાબર? તો આ જે છે એ n કણોના બનેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થઈ. હવે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જોઈ, ત્યારબાદ હવે જોઈશું ગુરુત્વીય સ્થિતિમાન. એક રીતે જોવા જઈએ તો થોડુંક સેમ જ છે, માઇનર ડિફરન્સ છે. શું છે જોઈએ? ગુરુત્વાકર્ષી ક્ષેત્રના બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન, જેને હું Vp વડે દર્શાવું છું, અમુક બુકમાં phi વડે પણ દર્શાવેલું છે. હું જનરલી V યુઝ કરું છું. એનું કારણ છે કે આગળ તમે જ્યારે વિદ્યુતના ચેપ્ટર જોઈશો એમાં પણ સ્થિતિમાન જે આવશે, વિદ્યુત સ્થિતિમાન, એનો સિમ્બોલ V છે. કુદરત ખૂબ દયાળુ છે, કારણ કે વિદ્યુતના જે પરિણામો આવે છે એ સેમ ટુ સેમ ગુરુત્વાકર્ષણમાં પણ આવે જ છે. એટલે તમારે 2 ચેપ્ટર નહીં, એક જ ચેપ્ટરના સૂત્ર યાદ રાખવાના છે ને ઓમાં ખાલી માઇનર નોટેશન ચેન્જ થશે. એટલે તો હું કહું છું કે તમારે પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તો ફિઝિક્સ તમને આવડતું હોવું જોઈએ. મંત્ર, હનુમાન ચાલીસા એ બધું સેકન્ડ નંબર પર આવે છે. આ તમને આવડતું હશે ને તો તમે પ્રભુની વધારે નજીક જઈ શકશો, કારણ કે ફિઝિક્સ એ આધ્યાત્મ ધરાવતો વિષય છે. બરાબર? સૂત્રના સ્વરૂપમાં લખીએ તો સ્થિતિમાન Vp વડે દર્શાવ્યું. P બિંદુ પાસે છે એટલે એકમ દળના પદાર્થને, બરાબર, એટલે જે મને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળેલી એમાંથી જે બિંદુનું દળ છે એને હું ભાગી દઉં તો મને ગુરુત્વીય સ્થિતિમાન મળી જાય. બરાબર ને? આ કેવો કિસ્સો થયો? આપણી પાસે કુલ બળ F હતું, એ F ને હું જ્યારે બિંદુનું જે દળ હતું એના વડે ભાગી દઉં તો મને પ્રવેગ મળી જતો હતો. બરાબર ને? તો બસ એવી જ વાત છે
કે કુલ સ્થિતિ ઉર્જા હતી એમાંથી હું જે બિંદુ છે એનું દળ હું ભાગી દઉં તો જે મળે ભૌતિક રાશિ મળશે એ તે બિંદુના દળથી સ્વતંત્ર થઈ જાય, બરાબર ને? એટલે જે ભૌતિક રાશિ મળે ને ગુરુત્વીય સ્થિતિમાન કહે છે, બરાબર? તો એ જ રીતે જો કે આપેલ બિંદુ પાસે લાવતા ગુરુત્વીય બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય, એકમ દળના પદાર્થને આપેલ બિંદુ પાસે લાવતા ગુરુત્વીય બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય, બરાબર? મેં કઈ પણ રોકેટ સાયન્સ નથી વાપરેલું, જે મેં ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં લખેલું એને મેં સૂત્ર સ્વરૂપે રજૂ કર્યું. ઓકે, જ્યાં ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ આ કાર્ય છે, કાર્યનું એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જરાક જોઈએ કે આનું સૂત્ર છે એની પરથી એક બીજો એકમ પણ બની શકે, જૂલ પ્રતિ કિલોગ્રામ છે. જૂલને હું કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ -2 વડે દર્શાવી શકાય, ઇન્ટુ કેજી. કેજી કેજી કેન્સલ થઈ જાય તો મારી પાસે શું બચે? મીટર સ્ક્વેર સેકન્ડ -2. ઓકે, તો આ શું છે? ms1 એનો વર્ગ છે અને આ m ઇન્ટુ s ઇન્વર્સ એ શું બતાવે છે? તો કે વેગનો એકમ છે, બરાબર? સમજાય છે ને? હું શું કહેવા માંગુ છું, ધારો કે કોઈ તમારી પાસે દોડતો આવે અને પૂછીને જતો રહે કે ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ છે એ નીચે આપેલી કઈ મૂળભૂત ભૌતિક રાશિનો વર્ગનો એકમ છે? તો આમાં જવાબ આવશે વેગ. ઓકે, કઈ રીતે તમને ખ્યાલ જ છે. ઓકે, તો આગળ વધીએ. પૃથ્વીને લીધે ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન. ઓકે, કે m દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી r અંતરે લાવતા, ધારો કે આ મારી પાસે પૃથ્વી છે, બરાબર? m દળનો પદાર્થ છે અહીંયા ક્યાંક. એ m દળના પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આ કેન્દ્ર છે, કેન્દ્રથી r અંતરે લાવતા, ધારો કે અહીંયા કંઈક r અંતર છે, તો અહીંથી મારે અનંત અંતરેથી લાવતા થતું કાર્ય. આગળ આપણે થિયરીમાં ભણી જ ચૂક્યા છીએ, કાર્ય છે એ ડેલ્ટા યુ જેટલું હોય. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ કરો, બરાબર ને? તો એમાં આપણે કીધેલું ને, સ્થિતિ ઉર્જા તમે વ્યાખ્યા જોઈ હોય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -w ગુરુત્વીય ક્ષેત્ર, એવું કંઈક હતું. તો w ઇઝ ઇક્વલ ટુ -g કેપિટલ M આનો દળ, સ્મોલ m આનું દળ, બાય r બે વચ્ચેનું અંતર ત્યાં આપણે લાવવાનું છે ને, જ્યાં r એ પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ R કરતા મોટું હોય, બરાબર? આપણે ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા જોઈ, v ઇઝ ઇક્વલ ટુ w બાય m, બરાબર? આ w ની કિંમત છે મારી પાસે, મૂકી દઉં, -g કેપિટલ M સ્મોલ m બાય r ઇન્ટુ m. આ m અને આ m કેન્સલ થઈ જશે, બરાબર? તો જે મને ગુરુત્વીય સ્થિતિમાન મળશે એ આપેલા બિંદુના દળ પર આધારિત નથી. વિદ્યાર્થી મિત્રો, જો આમાં કે સ્મોલ m નો ઉલ્લેખ નથી, કારણ કે આપણે એના વડે જ ભાગી દીધું છે. તો આ જે મળશે એ માત્ર ને ભીખુને પાત્ર શેના પર આધાર રાખે છે? તો કે કેપિટલ M પૃથ્વીના દળ અને સ્મોલ r જ્યાં આપણે બિંદુએ લાવવાનો છે એનાથી પૃથ્વીના કેન્દ્ર સુધીનું અંતર. ઓકે, સમજાઈ ગયું? તો એકદમ ઈઝી જ છે કે પૃથ્વી લીધે ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન હોય તો માઇનસ તો શું કામ છે એ તમને ખ્યાલ જ છે વૈજ્ઞાનિક સંજ્ઞા પદ્ધતિ મુજબ. તો -g કેપિટલ M જે આ શું છે? પૃથ્વીનું દળ બાય r જ્યાં આપણે લાવવાનો છે તે બિંદુએ લાવતા પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ r. હવે m દળ અને r ત્રિજ્યાના નિયમિત ગોળા માટે ગુરુત્વ સ્થિતિમાન મારી પાસે જો કેપિટલ R ત્રિજ્યા ધરાવતો, યસ, અને આનું દળ છે કેપિટલ M. નિયમિત ગોળો છે, એ ગોળા માટે ગુરુત્વીય સ્થિતિમાન કઈ જગ્યા પર કેટલું હોય છે એ બતાવું તમને. તો કે સપાટીથી બહાર હમણાં જ જોયું, ધારો કે અહીંયા કોઈ સપાટીથી બહાર, અહીંયા બે વચ્ચેનું ધારો કે અંતર સ્મોલ r હોય તો -g આનું દળ કેપિટલ M બાય r હમણાં જ જોયું આપણે.
ત્યારબાદ સપાટી પર એટલે કે બે વચ્ચેનું અંતર, અહીંયા સપાટી હોય તો બે વચ્ચેનું અંતર થશે કેપિટલ આર. તો બે વચ્ચેનું અંતર અહીંયા મૂકી દે કેપિટલ આર, તો શું આવે? v ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ બાય આર. બરાબર, એકદમ ઇઝી જ છે. હવે જો કે સપાટીની અંદર કે જ્યારે કોઈ આ ગોળો છે, ગોળાની અંદરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય? તો કે v ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ બાય 2r, 3 માઇનસ સ્મોલ આર બાય કેપિટલ આર હોલ સ્ક્વેર. આ કઈ રીતે આવે એ તમને આવડી જ ગયું હશે. મને ખબર છે તમે બોલ્યા તે ક્યાં હજી શીખવાડ્યું. તો જો, તો આની માટે તમને આગળની એક થિયરી યાદ હોવી જોઈએ. એ હતી યસ, પૃથ્વીના કોઈ અંદરના કોઈ બિંદુએ એટલે કે પૃથ્વીની ઊંડાઈએ ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય. ધારો કે આ કેન્દ્રથી પૃથ્વીની ત્રિજ્યા છે કેપિટલ આર, આનું દળ છે કેપિટલ એમ અને આનું દળ છે સ્મોલ એમ. બરાબર, હવે જોજો સપાટીથી અંદરના કોઈ પી બિંદુ પાસે ગુરુત્વાકર્ષિત તીવ્રતા E નું મૂલ્ય શું થશે? તો કે જી કેપિટલ એમ સપાટીથી કેટલા ઊંડાઈએ? આર અંતરે કેપિટલ આર ક્યુબ ઇન્ટુ, હવે ગુરુત્વાકર્ષિત તીવ્રતાની દિશા કંઈક આ તરફની છે તો એને હું કહી દઉં ચાલો આર કેપ. ઓકે, દિશાને આર કેપ કહી દીધી. પરંતુ સ્થાનાંતરની દિશા જો, યસ, સપાટીથી સ્થાનાંતરની દિશા બિંદુ તરફની ડી આર જેટલું સ્થાનાંતર છે. બરાબર, તો એ ડી આર ઇન્ટુ અંદરની તરફની દિશા છે એટલે માઇનસ કેપિટલ આર. બરાબર, તો આપણી પાસે તીવ્રતા પણ છે અને સ્થાનાંતર પણ છે, પણ સ્થાનાંતર સૂક્ષ્મ છે. યસ, સ્થાનાંતર સૂક્ષ્મ હોય તો આપણી પાસે જે સ્થિતિમાન મળે એ પણ કેવું હશે? સૂક્ષ્મ હશે. એટલે ડી કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન તીવ્રતા ઈ જી એમ બાય કેપિટલ આર ક્યુબ ઇન્ટુ આર. આર કેપ અત્યારે રહેવા દઈએ છીએ. ડીઆર, ડીઆર એટલે શું છે કે તો કે ડીઆર ઇન્ટુ માઇનસ આર કેપ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આર કેપ ઇન્ટુ આર કેપ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. બરાબર, હવે અહીંયા સંકલન છે તો અહીંયા બી આપણે સંકલન લેવું પડે. સૂક્ષ્મ સ્થિતિમાન છે એને મારે કુલ સ્થિતિમાન જોઈતું હોય તો સંકલન લેવું પડે. આપણે ક્યાંથી શરૂઆત કરેલી? યસ, અહીંયા સપાટીથી શરૂઆત કરેલી, જેને હું કહું વીએસ. વીએસ મીન્સ સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિમાન અને વીપી એટલે કે વસોયા પિયુષ. નહીં, એવું નથી. વીપી એટલે પી બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન. બરાબર, તો જ્યારે સપાટી પર હોય એટલે વીએસ, તો સપાટી પાસેનું જે અંતર હતું એ શું હતું? આર. બરાબર, અને પી બિંદુ પાસે આવે એટલે વીપી, તો ત્યારે જે અંતર હતું એ શું હતું? સ્મોલ આર. બરાબર, લિમિટ આપી તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે એને હું બહાર લઈ લઉં તો કેપિટલ જી કેપિટલ એમ બાય આર ક્યુબ મારી પાસે લિમિટ છે. અહીંયા હું લિમિટ મૂકી દઉં તો શું આવશે? વીપી માઇનસ વીએસ બરાબર, અહીંયા આનું સંકલન શું આવશે? આર સ્ક્વેર બાય 2. લિમિટ કેટલી છે? કેપિટલ આર અને સ્મોલ આર. બરાબર, આને હું અહીંયા સબસ્ટિટ્યુટ કરું છું. વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ બાય આર ક્યુબ આર સ્ક્વેર બાય 2 માઇનસ કેપિટલ આર સ્ક્વેર બાય 2. ઓકે, તો આગળ વધીએ. તો જી એમ 2 આર ક્યુબ અને આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. સામેની સાઈડ શું હતી? વીપી માઇનસ વીએસ. આ જે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન છે એને હું સામેની સાઈડ લઈ લઉં તો શું થશે? અહીંથી કાઢી દઉં તો અહીં આવશે પ્લસ વીએસ. ઓકે, એની કિંમત મૂકું તો કેપિટલ જી કેપિટલ એમ બાય 2r ક્યુબ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર પ્લસ આની વેલ્યુ શું છે? જી એમ બાય આર
સપાટી પર છે અને એની વેલ્યુ આવે માઇનસ, આ પ્લસ છે એ થઈ જશે માઇનસ. ઓકે, હવે જોઈએ હવે આમાંથી શું કોમન નીકળે એવું છે તો કે આમાંથી GM અને R કોમન નીકળે એવું છે. જો બરાબર, તો આ પદમાંથી GM અને R ને કોમન કાઢીએ તો GM બાય R કોમન કાઢીએ તો આની પાસે શું બચે? તો GM તો બહાર નીકળી ગયો છે, નીચે R, એટલે નીચે બચશે 2R સ્ક્વેર અને ઉપર શું બચશે તો કે આ કાઉન્સ એઝ ઇટ ઇઝ. બરાબર, અને આ તો આખું નીકળી જ ગયેલું છે તો અહીંયા આવશે -1. ઓકે, હવે લસા લઈ લઈએ. તો લસા લઈ લઈએ તો GM આ શેની વેલ્યુ છે? P બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિ, P બિંદુ પાસેના ગુરુત્વીય સ્થિતિમાનની. તો લસા આવશે 2R સ્ક્વેર. બરાબર, આની પાસે તો છે જ એટલે R સ્ક્વેર માઇનસ R સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર માઇનસ 2R સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર અને માઇનસ 2 કેપિટલ R સ્ક્વેર. માઇનસ માઇનસ એટલે કે સરવાળો થશે. તો આને હવે હું અહીંયા લખું છું VP ઇઝ ઇક્વલ ટુ GM બાય R સ્ક્વેર માઇનસ 3 કેપિટલ R સ્ક્વેર છેદમાં 2R સ્ક્વેર. આને હું નીચે જવા દઉં છું એટલે કે આગળ લઈ લઉં તો શું બચે? GM 2R ક્યુબ. બરાબર, અને આ તો એઝ ઇટ ઇઝ જ છે પણ હું આમાંથી માઇનસ કોમન લઈ લઉં તો આ પદ આગળ થઈ જશે અને આ પ્લસ વાળું છે માઇનસ થઈ જશે તો 3R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર. બરાબર છે. હજુ આમાંથી R સ્ક્વેર કોમન લઉં છું તો માઇનસ GM 2R ક્યુબ. આમાંથી R સ્ક્વેર કોમન લઉં તો 3, આની પાસે તો R સ્ક્વેર છે એટલે આ નીકળી જશે, આની પાસે નથી તો આપણે જેમ આગળ ઘણી વખત તમને શીખવાડેલું જ છે કે આની પાસે ન હોય તો છેદમાં R અને આખાનો વર્ગ. સમજાય છે ને? યસ. સ્ક્વેર અને આ એક ઉડી જશે તો મારી પાસે P બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન શું મળશે? માઇનસ G કેપિટલ M બાય 2R 3 માઇનસ સ્મોલ r કેપિટલ R આખાનો વર્ગ કાઉન્સ કમ્પ્લીટ. જે આ મુજબનું છે. દેખાય છે? તમને મેં આખી સાબિતી આપી દીધી. જો તમને ડાયરેક્ટ યાદ રહે તો વધારે બેટર છે કે તમને ખ્યાલ આવે કે આ એકચ્યુઅલી કઈ રીતે આવેલું છે અને એની મદદથી આપણે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વાકર્ષી તીવ્રતા વચ્ચેનો આમાં સંબંધ બી જોવાઈ ગયો. ઓકે, ખ્યાલ છે ને? આપણે મેળવેલું છે. ન હોય તો ફરીથી આગળ થોડુંક ક્લિક કરીને જોઈ લેજો. અને સાબિતી આપણે ઘણી વખતના પાર્ટ રિમૂવ કરેલા છે પણ તમે પોઝ કરીને લખી લેજો એટલે તમને આખી કન્ટિન્યુ હોય તો ખ્યાલ આવે. ઓકે, તો હવે કેન્દ્ર પર જોઈએ. તો કેન્દ્ર પર કે જ્યાં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0 હોય કે મારે જે દળ ધરાવતો પદાર્થ છે એને મારે કેન્દ્ર પર જ રહેલો છે તો એના કેપિટલ M ના દળના કેન્દ્રથી એના કેન્દ્ર પર જો પદાર્થ મૂકીએ તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર, એ રીતે જોઈએ તો આ સમીકરણમાં સ્મોલ r જો હું 0 લખું અહીંયા, યસ, એકદમ લાલ કલર છે, ખતરા, તો આ પદ આખું નેગ્લેક્ટ થઈ જશે. તો મારી પાસે શું બચે? માઇનસ આ 3/2 GM અને R આવું કંઈક બચે. જો R 0 હોય તો એવું તો છે. જો તો -3/2 GM બાય R. પણ જોવો જરા આ શું છે? આ શું છે? તો કે એ સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિમાન છે. તો કેન્દ્ર પરનું જે ગુરુત્વીય સ્થિતિમાન છે એ અને સપાટી પરના ગુરુત્વીય સ્થિતિમાન વચ્ચે કંઈક આ રીતનો સંબંધ હોય છે. તો આ પરથી MCQ પણ આવી શકે. ધારો કે તમને સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપી દીધેલું હોય અને તમને કેન્દ્ર પાસે પૂછેલું હોય તો પછી તમારે આ કેલ્ક્યુલેશન આટલી તમારે ફરીથી ન કરવી પડે. તમને ડાયરેક્ટ ખ્યાલ છે જ. કેમ? કારણ કે મેં ભણાવેલું છે. બરાબર ને દોસ્તો? ગ્રાફ સમજીએ તો કે કેન્દ્ર પાસે જ્યારે હોય ત્યારે જો -3/2 GM બાય કેપિટલ R. પછી જેમ જેમ આગળ વધતા જાય એમાં સપાટી છે, સપાટી પર પહોંચીએ
એટલે આવે -gm/r અને સપાટીથી દૂર જઈએ તેમ 1/r આ રીતે કંઈક વધે તો એનો ગ્રાફ કંઈક આ રીતનો છે બરોબર. ગ્રાફ પણ તમને ક્યારેક પૂછાઈ શકે. તમને 4 ભળતા જેમ બિસ્લેરીના નામ આવે છે એ રીતના ભળતા નામના તમને ગ્રાફ આપેલા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આનો ગ્રાફ કંઈક આ રીતે આવે છે. ઓકે, હવે m દળ અને r ત્રિજ્યાના નિયમિત ગોળીય કવચ માટે ગુરુત્વીય સ્થિતિમાન છે બરાબર. આગળ બી મેં તમને ગુરુત્વાકર્ષી તીવ્રતાના જે કિસ્સા હતા એમાં મેં તમને શીખવેલું જ છે. કોને ગોળો કહેવાય તો કે આખો જે ગોળો હોય અંદર માલ મસાલો ભરેલો હોય તો એને ગોળો કહેવાય. પણ જો ખાલી કવચ હોય વચ્ચે માલ મસાલો ન હોય તો એને કવચ કહેવાય. જેમ કે આખું તરબૂચ છે તો એ તરબૂચ એક ગોળો કહેવાય. પણ જો એમનો હું લાલ ભાગ કાઢી લઉં અને ખાલી પેલું ઉપરનું જે ચામડી હોય એને પાછી ફિટ કરી દઉં તો એક પ્રકારનું ગોળીય કવચ થાય. તો એવો m દળ ધરાવતો તરબૂચ નથી. m દળ અને r ત્રિજ્યાના નિયમિત ગોળીય કવચ માટે ગુરુત્વીય સ્થિતિમાન જોવાનું છે. એ પહેલા આ તો લેજો જ સ્થિતિમાન જોવાનું છે. હવે તો આ કઈ ગોળીય કવચ છે. એક કવચ પર સપાટીથી બહાર કે જ્યાં સ્મોલ r એ કેપિટલ R કરતા વધારે એટલે કે સમજી લો અહીંયા છે બરાબર. તો તે બે વચ્ચેનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હોય તો કે -g આનું દળ છે કેપિટલ M તો -g કેપિટલ M અને બંને વચ્ચેનું કેન્દ્રથી અંતર r હોય. પણ r ની એક શરત છે સપાટીથી બહાર હોય એટલે કે સ્મોલ r છે એ આ ત્રિજ્યાથી મોટું હોય બરાબર. તો આપણે આ રીતે જ આવે અનંત અંતરે. ધારો કે રેફરન્સ લીધેલો છે અહીંયા અનંત અંતરે. તમને મેં કીધેલું છે કે તમને મજા આવે એમ તમે સંદર્ભ બિંદુ લઈ શકો. અનંત અંતર કે જ્યાં એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 0 હોય તો એને હું રેફરન્સ તરીકે લઉં અને આપેલ બિંદુએ અહીંયા લાવવો છે મારે પદાર્થ કે જે કેન્દ્રથી r અંતરે હોય તો મારે કાર્ય અહીંયા સુધી કરવું પડે. એનું કંઈક સૂત્ર આ રીતનું થાય જેમ આપણે આગળ સાબિત કરી જ લીધું છે. પણ જો સપાટી પર લેવું હોય કે ત્યાં આ r અંતર છે r અંતર ન રહેતા શું થઈ જશે અહીંયા જ લાવવું છે સપાટી પર તો એ અંતર થઈ જશે યસ ત્રિજ્યા જેટલું જ એટલે કે કેપિટલ R જેટલું જ થઈ જશે બરાબર. તો હવે સ્મોલ r ની બદલે આપણે શું લખી શકીએ તો કે -g કેપિટલ M બાય કેપિટલ R બરાબર. જે સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિમાન થશે બરાબર. અને સપાટીથી અંદર કે જ્યાં r એ ત્રિજ્યા કરતા નાનો હોય તો -g કેપિટલ M બાય કેપિટલ R. કઈ રીતે તો કે આપણે અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય કેવું છે 0 છે બરાબર. એટલે અનંત અંતરેથી જ્યારે કોઈ m દળ ધરાવતા પદાર્થને જ્યારે આપેલ બિંદુ સુધી લાવવું હોય ત્યારે એને કાર્ય ફક્ત સપાટી પર પહોંચે ત્યાં સુધી જ કરવું પડે. કારણ કે અંદર એને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. કેમ? કારણ કે અંદર તો ગુરુત્વાકર્ષિત તીવ્રતાનું મૂલ્ય કેવું છે 0 છે બરાબર ને. સમજાયું ને લોજિક. તો જે બિંદુએ આપણે લાવવું છે અંદરના કોઈ એક બિંદુએ તો ત્યાં ગુરુત્વાકર્ષીનું મૂલ્ય 0 હોવાથી એને ફક્ત સપાટી સુધી પહોંચવા માટે જ કાર્ય કરવું પડે છે બરાબર. એટલે સપાટીના અંદરના કોઈ બિંદુએ જે ગુરુત્વીય સ્થિતિમાન છે એ સપાટી પર રહેલા બિંદુના સ્થિતિમાન જેટલું જ છે. ઓકે, કેમ? કારણ કે E = 0 અંદરના વિભાગમાં. ખ્યાલ આવી ગયો દોસ્તો? ઓકે, તો આજે આપણે શરૂઆતના સેશનમાં આપણે n કણોના બનેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી હોય એ જોયું બરાબર ને. એમાં શરૂઆતમાં આપણે કન્યા પક્ષ વરપક્ષના ઉદાહરણ દ્વારા બધા જોડની વ્યાપક જોડની સંખ્યા કઈ રીતે મળે n(n-1/2) એ સૂત્રની મદદથી મળે એ આપણે જોયું. ત્યારબાદ n કણોનું બનેલું જે તંત્ર છે એની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય એનું સૂત્ર મેળવ્યું. ત્યારબાદ આપણે જોડે જોડે જે શબ્દ વાપરતા હતા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન. ગુરુત્વીય સ્થિતિમાન શું છે એ જોયું. થોડુંક માઇનોર એવો ડિફરન્સ જ છે, બાકી સેમ જ છે. જ્યારે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં શું કહેતા કે m દળના પદાર્થને આપણે આપેલ બિંદુ સુધી લાવવાનું છે, જ્યારે અહીં એકમ દળના પદાર્થને આપેલ બિંદુ સુધી. બસ આટલો જ માઇનોર ફરક છે બરાબર. એ જોયા. ત્યારબાદ પૃથ્વીના સપાટી પર રહેલું ગુરુત્વીય સ્થિતિમાન જોયું અને
m દળ અને r ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટીની બહાર, સપાટી પર અને સપાટીની અંદર જુદી જુદી જગ્યાએ એના સ્થિતિમાનના મૂલ્યોમાં શું ફરક પડે છે એ જોયું. ત્યારબાદ કેપિટલ M દળ અને કેપિટલ R ત્રિજ્યા ધરાવતી ગોળીય કવચ એક આપણી પાસે હોય, કવચની બહાર, કવચની સપાટી પર અને અંદરના બિંદુ પર ગુરુત્વીય સ્થિતિમાનનું મૂલ્ય શું હોય તે પણ આપણે જોયું. હજુ હું તમને એક વખત કહું છું કે આ બધા સૂત્રો બધા જ મળતા આવે છે, તો તમારે ફરજિયાત અલગથી ડાયરી બનાવતી રહેવાની છે, અથવા તમે ચાર્ટ પણ બનાવી શકો. બરાબર. એમાં તમારે આપણા સાર્વત્રિક નિયમ ઈસવીસન પૂર્વે શરૂ થયેલો ત્યારથી આપણે એફના સૂત્રથી શરૂ કરવાનું. જેમ સૂત્ર તમે જોતા જાઓ એમ એમાં નોટ ડાઉન કરતા રહેવાના. બરાબર ને. હું તમને એક નાના ભાઈ તરીકે જ સલાહ આપું છું. હું નાનો છું તમારાથી, એટલે હું તમને સલાહ આપું છું કે તમારે એ સૂત્ર લખી નાખવાના અને સતત રિવાઇઝ કરતા રહેવાના. એનું કારણ છે કે બધા સૂત્ર મળતા આવે છે, તો તમને જો લખેલા હશે ને રિવાઇઝ કરતા હશો તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવશે કે નીચે આર સ્ક્વેર કયા સૂત્રમાં આવે છે, કેમાં આર આવે છે, કેમાં આર ક્યુબ આવે છે. બરાબર. અને ત્યારબાદ કેટલામાં બંને દળ લેવાના હોય છે, જ્યારે અમુકમાં આપણે એક જ દળ લેવાનું હોય છે. તો આ બધું ક્યારે સતત રિવાઇઝ કરતા હશો તો જ તમને યાદ રહેશે. બરાબર. નહીતર જો તમારે સ્પીડમાં MCQ સોલ્વ કરવા હોય અને જો આરની બદલે આર સ્ક્વેર લેવાઈ જાય તો બી એમાં મિસ્ટેક આવી શકે. બરાબર. તો ત્યાં સુધી સૂત્રો રિવાઇઝ કરો, થિયરી એકદમ પરફેક્ટ સમજેલી રાખો, જેથી સૂત્ર ક્યારેક ભૂલાઈ જાય તો તમે તમારી જાતે બનાવી શકો. મહત્તમ MCQ સોલ્વ કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.